નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો દેશ પર આ વર્ષે કુદરતનો બેવડો પ્રહાર થવાના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે, જે આપણને ચિંતામાં મૂકી દે તેવા છે. અમેરિકી હવામાન એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન એટલે કે નોઆ અને ભારતીય હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર પ્રશાંત મહાસાગરમાં તાપમાન સામાન્ય કરતાં વધી જતા સુપર અલ્નિનો સક્રિય થવા જઈ રહ્યું છે. આ એવી આબોહવાકીય આપત્તિ છે જે ભારતના ચોમાસાને સંપૂર્ણપણે નબળું પાડી દેશે. નોઆએ જણાવ્યું છે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન આ વખતે મે મહિનામાં સામાન્ય કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. એટલે કે ગરમીની આ સ્થિતિ આ વખતે આખી ચોમાસાની સિઝન દરમિયાન જળવાઈ રહી છે. ગયા મહિને જાહેર કરાયેલા અનુમાનમાં આ સંભાવના 61% હતી, જે હવે વધીને 82% થઈ ગઈ છે. એટલે કે દેશમાં વરસાદની સંભાવના હવે 82% સુધી પહોંચી ગઈ છે. એટલે કે દુષ્કાળની દસ્તક બિલકુલ વાસ્તવિક છે. ચોમાસા ભલે કેરળમાં 26 મેના એટલે કે 4 દિવસ પહેલા આવવાનું હોય, પરંતુ સુપર અલ્નિનોના કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદમાં ભારે ખેંચાશે. ત્યારે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં સૌથી વધારે અસર થશે. જો વરસાદ નબળો રહેશે તો ડાંગર, કપાસ, સોયાબીન જેવા પાકોને નુકસાન થશે અને જેનાથી દેશમાં અનાજની અછત અને મોંઘવારીનો નવો દોર શરૂ થઈ શકે છે અને જેના કારણે સંકટના વાદળો છવાશે. ત્યારે આ જ મુદ્દે સીધા સંવાદમાં આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે કૃષિ વિશેષજ્ઞ અભય રાવલ જોડાઈ ગયા છે. આ સાથે જ ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા પણ જોડાઈ ગયા છે. આ બંને મહાનુભાવોનું સ્વાગત છે. શરૂઆત ભરતસિંહ આપનાથી કરીશ કે જે રીતે જે સુપર અલ્નિનોનો જે માહોલ છે અને અમેરિકી હવામાન વિભાગ દ્વારા જે ભીષણ દુષ્કાળની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ બધી પરિસ્થિતિ વચ્ચે જે ભારત ખાસ કરીને જે મોટા ભાગના જે ખેડૂતો છે એ જે કહી શકાય વરસાદ આધારિત આપણી જે ખેતી છે તેના ઉપર નિર્ભર છે, ત્યારે ગ્રાઉન્ડી હકીકતમાં કેવા પ્રકારનો માહોલ છે ખેડૂતોમાં? બહુ મહત્ત્વની ચર્ચા કરી, કારણ કે ઘણા વર્ષોથી જે વાતાવરણમાં બદલાવને કારણે સમગ્ર દેશને અને વિશ્વમાં લોકોને ખૂબ જ ખતરો છે. એવા સંજોગોમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર અને સામાન્ય જનતા આગોતરો આયોજન કરવા માટે ગુજરાતમાં તો ખૂબ જ આયોજન થાય છે. ચાહે તોકેતો વાવાઝોડું હતું કે અન્ય વાવાઝોડું, એમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએથી ગુજરાત સરકારની પહેલ લોકો માટે બહુ સારી હોય છે. હવે જે તમે વાત કરી કે આ ચોમાસું ગરમી, વરસાદ ઓછો થઈ છે, મોડો થઈ છે, નહીવત થઈ છે, એ બધી સમસ્યા બહુ ઘેરી સમસ્યા છે અને એ સમસ્યાનો ઉકેલ માત્ર એક સરકારથી કે એક વ્યક્તિથી નહીં આવે. એના માટે ગ્રાઉન્ડ લેવલથી, દાખલા તરીકે આપણે ચોમાસું 20 જૂને આવે છે, તો 20 જૂન પહેલાં એડવાન્સની અંદર બને ત્યાં સુધી ઓછો વરસાદ થાય તો ખર્ચો ન થાય એ રીતે બિયારણ સંગ્રહ કરવો, ઓછા વરસાદે વાવેતર ન કરવું, પૂરો વરસાદ થાય જમીનમાં પૂરી ભેજ આવી જાય તે પછી જ વાવેતર કરવું, જેના કારણે મોંઘા ભાવનું બિયારણ ન જાય. ત્રીજી વસ્તુ કે હવામાન ખાતાએ અને સરકારી તંત્રએ, પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને ગ્રામસભાએ અવારનવાર 10-5 દિવસે 6 દિવસે ગ્રામસભામાં સ્વ અધ્યયન કરવું. પહેલાંના જમાનામાં સ્વાધ્યાય કરતા હતા કે આપણે શું કરવું, કઈ રીતે કરવું, તો તમામનો સાથ રાખીને જે રીતે વડાપ્રધાન કાયમ કહે છે કે આફતને અવસરમાં ફેરવી દે, એનું નામ ગુજરાત. તો ભગવાનને પ્રાર્થના કરવી કે કદાપી કોઈ પણ જાતની આફત ન આવે, પરંતુ આફત આવે તો છતાં આપણે એને આફતનો સામનો કરવી, એકબીજાને સાથ સહકાર આપવી અને કોઈએ ગભરાવાની જરૂર નથી. અત્યારથી જો આપણે લોકોને ગભરાવી દઈશું તો એનો જે મેસેજ છે એ બહુ ખરાબ થશે. આપણે કોઈ પણ આફત આવશે તો એની સામે સ્વયં ખુદ લડશું, સાથે રાખીને લડશું અને કોઈને, ખાસ કરીને કોઈની માનવ જાતને કે પશુ જાતને કોઈને નુકસાન ન થાય એ બાબતે તંત્રએ પણ જાગૃત કરવા પડશે. એ જે એડવાન્સની જે કાર્ય પદ્ધતિ છે એ માટે સરકારે પણ સહકાર આપવો પડશે, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ. અને ખાસ કરીને મારે શું કરવું એ મારે જોવાનું રહેશે. એ રીતે આપણે એક વ્યક્તિ કે એક સંસ્થા કે એક સરકારનો આમાં દોષ આપવાથી કોઈ ફાયદો નહીં થાય.
બિલકુલ આપણી સાથે અભયભાઈ પણ છે કે જેઓ કૃષિ વિશેષજ્ઞ છે. અભયભાઈ, આપને હું પૂછવા માંગીશ કે અમેરિકી હવામાન જે એના દ્વારા એટલે કે નોવા દ્વારા જે આગાહી કરવામાં આવી છે સુપર અલ્નિનો, અને જેનાથી દુષ્કાળની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભારત કે જે કૃષિ પ્રધાન દેશ છે અને જે કહેવાય મોટાભાગના જે ખેડૂતો છે એ વરસાદ આધારિત ખેતી કરી છે, ત્યારે જો આ દુષ્કાળ આવશે તો કૃષિ ક્ષેત્રે કેટલો ભયાનક સાબિત થશે? સૌથી પહેલી વાત તો એ છે કે હવે હવામાન જે છે એ હવામાન સામાન્ય રીતે આપણે ઋતુ સાથે સાંકળતા હોઈએ છીએ, પરંતુ ખરેખર હવે પરિસ્થિતિ એવી સર્જાણી છે કે હવામાન ઋતુ સાથે તો ઠીક છે, પરંતુ ખેડૂતો માટે એક ખતરા સમાન બની ગયેલી વાત છે. હવામાન શબ્દ અને ખેડૂતો ઉપર ખતરો, આ બંને વસ્તુ પરસ્પર એટલી બધી જોડાયેલી છે કે અત્યારે આપણે અમેરિકાની સંસ્થાની વાત કરીએ છીએ. આટલા વૈશ્વિક કક્ષાના વૈજ્ઞાનિકો કે સંસ્થા જ્યારે આગાહી કરતા હોય ત્યારે એ આગાહી સાચી પડે એવી શક્યતાઓ ઘણી બધી હોય છે. પણ આ સિવાય પણ આપણે વર્ષના 365 દિવસ ધ્યાનમાં લઈએ અને એના પર એક દૃષ્ટિપાત કરીએ તો આપણને એમ થશે કે આ ચોમાસાને બાદ કરતાં વર્ષના કયા દિવસો, કયો સમયગાળો એવો હતો કે જેમાં ખેડૂતો એમ કહે છે કે હાશ, અમને રાહત થઈ. દાખલા તરીકે શિયાળો, તો એમાં વારંવાર માવઠું આવે, અચાનક એમાંથી કંઈક બહાર આવે અને ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં વાવાઝોડું આવે. ઉનાળામાં પણ હજી હમણાં જ 15-20 દિવસ પહેલાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. એટલે પરિસ્થિતિ આખી એવી વિષમ સર્જાણી છે કે હવે માત્ર ચોમાસામાં વરસાદ ઓછો પડે એને કારણે અછત કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય, આ તો આગામી દિવસોની વાત છે. પરંતુ ખેડૂતોની કમનસીબી એ છે કે ચોમાસા સિવાય પણ જ્યાં હાશકારો અનુભવાય એવી જે પરિસ્થિતિ હોવી જોઈએ, એટલે કે શિયાળો અને ઉનાળો, ત્યાં પણ વિટંબણા પારાવાર જોવા મળે છે. એટલે હવામાન શબ્દની સાથે મેં હમણાં જે વાત કરી એમ ખેડૂતો ઉપરનો ખતરો એટલે હવામાન. આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો ગહન અભ્યાસ ખેડૂતો તો કરે, પણ ખેડૂતો કરતાં જે હવામાન સાથે સંકળાયેલા છે, પર્યાવરણ સાથે સંકળાયેલા છે, ઋતુ વિજ્ઞાન સાથે જે લોકો સંકળાયેલા છે, એમને માટે આ માત્ર ચિંતા નહીં પરંતુ ચિંતનનો વિષય છે. ચિંતનનો વિષય એ અર્થ કે ચર્ચા કરીએ પણ એનું જો નિરાકરણ ન આવે તો પછી કોઈ ચર્ચાનો કોઈ અર્થ નથી. એટલે મુદ્દો આમાં એ આવે છે કે આપણે જે ગુજરાતની વાત કરી કે ન કરે નારાયણ અને જે આ આગાહી થઈ રહી છે એ આગાહીને કારણે ગુજરાતમાં વિકટ પરિસ્થિતિ જો સર્જાય તો શું? ત્યારે હું થોડીક મારા અનુભવ અને મેં જે ગ્રાઉન્ડ ઉપર જોયું છે એના આધારે એવું કહીશ કે ગુજરાતમાં જેટલું આપણે ધારીએ છીએ એટલી મુશ્કેલી કદાચ ન પડે. એની પાછળનું કારણ શું છે કે હમણાં આપે પ્રસ્તાવનામાં એમ કીધું કે લગભગ 80-85-87% જેટલો વરસાદ પડે એવી આગાહી થઈ રહી છે. હવે આ ટકાવારીની જે વાત છે ને, સૌથી પહેલી તો આપણે સમજણ એ કેળવવાની જરૂર છે કે ખેતીને વરસાદની ટકાવારી સાથે સંબંધ નથી. ખેતીને જરૂર છે, માનો કે 15થી 30 જૂન દરમિયાન પહેલો વરસાદ પડ્યો તો એ પહેલો વરસાદ ખેતીને કેટલો અનુકૂળ છે એ પ્રમાણે માનો કે જો વરસાદ પડ્યો અને વાવણી થઈ ગઈ, પછી બીજો વરસાદ, ત્રીજો વરસાદ અને ચોથો વરસાદ, એમ 4 મહિનામાં તબક્કાવાર જો 4 વરસાદ થોડા વધતા ઓછા અંશે પડે તો કદાચ ટકાવારી ઓછી હોય, પણ સમયસર જો વરસાદ પડે તો એનું વરસાદની ટકાવારી કરતાં પણ મૂલ્ય ઘણું વધારે છે. એટલે બનવા જોગ છે કે આપણે ટકાવારીની દ્રષ્ટિએ 80-85% વરસાદની આગાહી થઈ રહી છે, માનો કે સાચી પડશે, પણ સદનસીબે, ખેડૂતોના સદનસીબે જ્યારે પાકને ખેતીમાં વરસાદની જરૂરિયાત હોય, એટલે કે મગફળી અને કપાસ, આ બાજુ ઉત્તર ગુજરાતમાં એરંડા, મધ્ય પૂર્વમાં મકાઈ, બાજરી, જુવાર, તુવેર અને આ સિવાય બાગાયતી પાક, એટલે ટૂંકમાં જે મહત્ત્વના પાક છે એને જરૂર હોય ત્યારે જો માનો કે વરસાદ પડે તો કદાચ દુષ્કાળની પરિસ્થિતિ ન આવે. આ એક વાત. બીજું મને જે સંભાવના લાગે છે કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ગુજરાત સરકારે અનેક પ્રકારની સમાજસેવી સંસ્થાઓએ, સંગઠનોએ વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે હજારોની સંખ્યામાં ચેકડેમ બનાવેલા છે. આ ચેકડેમને કારણે વરસાદના પાણીનો સંગ્રહ જે તે સમયે થયેલો હોય એ આવા કપરા સમય કામ આવે. એટલે માનો કે પહેલાં કે બીજા તબક્કામાં વરસાદ
પ્રમાણમાં ભલે ઓછો આવે અગાઉના વર્ષોની સરખામણી, પણ થોડો ઘણો આવે તો ચેકડેમ કે ખેત તલાવડીઓ ભરવા માટે કદાચ એ વરસાદ પૂરતો હોઈ શકે છે. અને જો એ વરસાદમાં પાણીમાં ચેકડેમ ભરાય, ખેત તલાવડીઓ ભરાય, તો પરિસ્થિતિ એ આવશે કે બીજો વરસાદ માનો કે ખેંચાણો, પણ જે પહેલાં કે બીજા વરસાદમાં પાણી ચેકડેમ કે ખેત તલાવડી દ્વારા ભરાયું છે એ ભૂગર્ભમાં ઉતરે, એને કારણે જે આસપાસના કૂવાઓ છે કે બોર છે એ રિચાર્જ થાય, એટલે સરેરાશ પાણીની સપાટી ઊંચી આવે. એટલે જ જ્યારે વરસાદ ખેંચાય, ઓછો આવે, ત્યારે ખેતીમાં પોતાના ખેતરમાં જેટલું પણ જરૂર છે એટલું પાણી કૂવા કે બોર દ્વારા જો ખેડૂતને મળી રહે તો પછી વરસાદ ખેંચાયો હોય, માનો કે અછતની પરિસ્થિતિ સર્જાય તો પણ લગભગ વાંધો નહીં આવે. આ ઉપરાંત હમણાં જ લગભગ 15 દિવસ પહેલાં મારા ધ્યાનમાં આવેલું કે આજની તારીખમાં ગુજરાતના જે જળાશયો છે એની કુલ સંગ્રહ ક્ષમતાની સરખામણી લગભગ 60થી 65% જળરાશિ ઉપલબ્ધ છે. એટલે કે નર્મદાનું પાણી તો છે જ, એ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં જેટલા પણ જળાશયો છે, અત્યારે માનો કે ચાલો ઉનાળો આવે એ વખતે કદાચ પાણી ઘટે, પણ જેટલું પણ પાણી છે એને કારણે સૌની યોજના છે, આ બાજુ સુજલામ સુફલામ યોજના છે, એ બધી જ જે સિંચાઈ યોજનાઓ છે, એટલે કે ગવર્મેન્ટે જળ વ્યવસ્થાપન માટે જે કામ કર્યું છે એ પણ લાભ આવશે. ત્રીજી મહત્વની વાત કે આજે ગુજરાતમાં 25થી 26 લાખ હેક્ટર વિસ્તારમાં ડ્રીપ કે સ્પ્રિંકલર ઇરિગેશનથી ખેતી થાય છે. એનો અર્થ એ થયો કે આ જે વિસ્તાર છે એ તો પોતાની પાસે જેટલી પણ જળરાશિ છે ભૂગર્ભમાં સચવાયેલી છે એનો ટપક પદ્ધતિથી કે ફુવારા પદ્ધતિ ઉપયોગ કરવાના કારણે એમનો જે કોઈ કપાસનો પાક હોય, મગફળીનો પાક હોય, એરંડાનો પાક હોય, એ સિવાય જેટલો પણ પાક હોય એ પાકમાં એને લાભ મળી શકશે. એવું બની શકે કે ખરેખર જો અછતને અન્ય પરિસ્થિતિ સર્જાણી તો પછી ચોમાસું પછી જે સામાન્ય રીતે આપણે ત્યાં 45-46 લાખ હેક્ટરમાં જે રવિ વાવેતર થાય છે એની કદાચ ઉણપ આવે, પણ જ્યારે આપત્તિ આવે ને ત્યારે જેટલું મેળવું ને સોનાનું એમ માનીને આપણે સંતોષ માનવો જોઈએ. અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય એને માટે ખેડૂતોએ, ખેડૂત સંગઠનોએ અને સરકારે સૌએ ભેગા મળીને જે ભરતસિંહભાઈએ જે વાત કરી એ પ્રમાણે ચિંતન કરીને એનો રસ્તો કાઢવો. બિલકુલ સૌએ ચિંતન કરી અને તેનો રસ્તો કાઢવો જોઈએ. ભરતસિંહ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે દુષ્કાળની પરિસ્થિતિની જે આગાહી કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને ડાંગર, કપાસ અને સોયાબીન જેવા પાકો છે તેને નુકસાન થઈ શકે છે, ત્યારે આવા પાકોને બચાવવા માટે કોઈ બીજો વિકલ્પ ખરો? ખૂબ જ મોટી વાત કરી સાહેબે કે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં 100% વરસાદ થયો હોય, સારામાં સારો વરસાદ થયો હોય તો નવેમ્બર ડિસેમ્બરમાં પણ માવઠું થયું અને ખેડૂતોનું પારાવાર નુકસાન થયું અને રાજ્ય સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવું પડ્યું. ત્યાર પછી શિયાળામાં માવઠું થયું, આ વખતે ઉનાળામાં કંઈ નુકસાન નથી થયું, ભગવાનની દયા છે. મારો કહેવાનો મતલબ એ છે કે સારામાં સારું વરસ હોય તો ખેડૂતોને વધે છે શું? ગુજરાતમાં 52 લાખ ખેડૂતો છે અને 1,50,00,000 સર્વે નંબર છે. સાહેબે બહુ મહત્વની વાત કરી કે 1980ના દાયકાથી અત્યારે 2026ની અંદર નર્મદે સર્વદેની વાતના હિસાબે ખેડૂતોને પાણી મળ્યું, બધું મળ્યું, પણ પાણીને ખેતરમાં લાવતા ખર્ચો કેટલો થયો? પર હેક્ટરે નાબાર્ડના આંકડા પ્રમાણે 1 હેક્ટરે, મારે ખુદને જમીન છે અને મારા ખેતરથી 400 મીટર પાઇપલાઇન છે, હવે એક પીપળું ડીઝલના 26,000 રૂપિયા થાય તો દર મહિને 26,000 રૂપિયાનું ડીઝલથી પાણી ખેંચો એટલે કેટલો ખર્ચો થાય છે? 1 હેક્ટરમાં લગભગ 1.25 લાખ રૂપિયા ખર્ચો થાય. સારું વરસ હોય, કોઈ પણ ઉત્પાદન ન થયું હોય તોય પર હેક્ટરે 10,000 થી 15,000 રૂપિયાનો નુકસાન થાય છે. એની સામે આપણે વાત કરવી છે MSPની, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. કેન્દ્ર સરકારે 4 દિવસ પહેલાં જે મિનિમમ સપોર્ટ પ્રાઇસની જાહેરાત કરી એના વિરુદ્ધમાં રાજકોટમાં 18 તારીખે ખેડૂતો સંગઠિત કરવાના છે કે હું બાવોને મંગલદાસ ખેડૂતોને પૂછ્યા વગર ઉત્પાદનના ભાવ કેમ નક્કી કરી શકે? શાકભાજીવાળા બેન શાકભાજીના ભાવ નક્કી કરી શકે, મોબાઈલ કંપનીવાળો મોબાઈલના ભાવ નક્કી કરી શકે, તો આ તંત્ર ખેડૂતોને પૂછ્યા વગર, ખેડૂતોનો અભ્યાસ કર્યા વગર, ખેડૂતોને જે પાક ઉત્પાદનના ભાવ દર વર્ષે જાહેર કરે છે એ ભાવ અપૂરતા અને અધૂરા છે. એ બાબતે 18 તારીખે બિન રાજકીય રીતે ખેડૂત સંગઠનો રાજકોટ બેડી ખાતે ભેગા થવાના છે. મારું સાહેબને એવું કહેવું છે કે આપ તો વિદ્વાન છો, પરંતુ તમે વિચાર કરો કે કપાસની આ વખતે જ્યારે ખેડૂતો પાસેથી કપાસ આવવાનો હતો ત્યારે કપાસની નિકાસ બંધ કરી દીધી અને આયાત ચાલુ કરી. અત્યારે મગફળીની વાત કરો, મગફળીના શું ભાવ છે, તેલના શું ભાવ છે? એ જ રીતે ગામડીથી તે શહેર વચ્ચેનો જે અંતર છે, બટાટા, અત્યારે ડુંગળીના ખેડૂતો કેટલી મુશ્કેલીમાં છે. તમે વિચાર કરો કે લગભગ 1977
અને 2026 1977માં 1,22,00,000 ખેડૂતો હતા, સંયુક્ત કુટુંબ હતું, તેમ છતાં કોઈ દી ખેડૂત દેવાદાર નહોતો. અત્યારે ગુજરાતના ખેડૂતો માટે 40 લાખ ખેડૂતોને પાક ધિરાણ લોન લગભગ 1 લાખ કરોડ બાકી છે. અને નાનું મોટું તમે ધિરાણ કરો સાહેબ તો લગભગ 1.25 થી 1.5 લાખ કરોડનું થાય. તો હવે તમે વાત કરો કે જે નાનો અને સીમાંત ખેડૂત છે, જે ટૂંકા ગાળાનું પાક ધિરાણ લોન ભરી નથી શક્યો, તો આ 20 તારીખે ચોમાસું બેસશે તો બિયારણ ક્યાંથી લાવશે, રસાયણિક ખાતર ક્યાંથી લાવશે, ફર્ટિલાઇઝર ક્યાંથી લાવશે? એટલે અત્યારની પરિસ્થિતિમાં જેને સાઈડમાં કોઈની આવક નથી અને માત્ર ખેતી આધારિત છે, એને જીવન નિર્વાહ ટકાવવો બહુ મુશ્કેલ છે. ભરતભાઈ, પ્રશ્ન એ છે કે પાક કેવી રીતે બચાવવા, આ પ્રશ્ન. અચ્છા, હવે તમને વાત કરું પાક કઈ રીતે બચાવવા. એમ સાહેબે જે વાત કરી, પાક બચાવવા માટે આગોતરું આયોજન કે પાક બચાવવા માટે આપણે ખબર છે કે અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઓછો વરસાદ થાય એમ ઉત્પાદન વધુ થાય. ભેજવાળી જમીન છે ત્યાં 1.5 ઇંચ કે 1.25 ઇંચ વરસાદ થાય તો આરામથી કપાસિયા રોકી અને વાવી શકે. ત્યાર પછી દર 15 દિવસે અડધો ઇંચ વરસાદ થાય, એવા દર 15 દિવસે અડધો ઇંચ, 1 ઇંચ, 2 ઇંચ, 2.5 ઇંચ વરસાદ થાય તો અમારા જ્યાં ભેજવાળી જમીન છે ત્યાં સારામાં સારું ઉત્પાદન થાય. જ્યાં ટેકરાવાળી જમીન છે, ઢાળવાળી જમીન છે, ગોરાડું જમીન છે, ત્યાં ઓછા વરસાદે વાવેતર ન કરાય. ત્રીજી વસ્તુ કે સાહેબે કીધું એમ, જ્યાં નર્મદાના પાણીની છે એમાં અત્યારથી મે મહિનાથી લોકો કપાસનું વાવેતર, મગફળીનું વાવેતર કર્યું અને ત્યાં પછી એકાદું પાણ નર્મદાના પાણીનું આપી દે છે, એકાદું પાણ ચેકડેમમાંથી આપી દે છે. કહેવાનો મતલબ એ છે સાહેબ કે પાણી અને પૈસો બધું સરકારે આપ્યું પણ તોય ઉત્પાદનના ભાવ નથી મળતા અને ખેતીનો ખર્ચો વધતો જાય છે. એનો કોઈ હિસાબ કરતું નથી. અને હિસાબ કરે હું બાવોને મંગલદાસ. કેન્દ્રીય કૃષિ કમિટી કઈ રીતે ભાવ નક્કી કરી શકે કે મગફળીના ટેકાના ભાવ 1500 રૂપિયા, 1200 રૂપિયા કે 1000 રૂપિયા? બિલકુલ. બીજું કે ટેકાના ભાવ તો પછી કાયદો હોવો જોઈએ કે લઘુત્તમ વેતનથી ઓછું વળતર આપે તો માલિકોને સજા થાય છે. તો જે ટેકાના ભાવ જાહેર કર્યા એનાથી કોઈ પણ વેપારી ઓછા ભાવે ખરીદી કરે તો એના પર સજા થાય. ભારતીય સંવિધાનમાં પણ લખેલું છે અને સાથે સાથે આર્ય સંસ્કૃતિમાં 1 રૂપિયા કાનો નફો હતો. તો આ બે વસ્તુ છે કે માનવ સ્વભાવની અંદર. ફરી પાછું બીજા પ્રશ્ન ઉપર આવશું આપણે જે અભયભાઈ છે આપને હું પૂછવા માંગુ છું કે જે રીતે જે સુપર અલ્નિનોની અસર થવાની છે ત્યારે ખાસ કરીને રાજસ્થાન, પંજાબ અને હરિયાણા તેમજ મધ્યપ્રદેશમાં છે તે સંવેદનશીલ વિસ્તારો છે અને ત્યાં સૌથી વધારે અસર થવાની શક્યતા છે. ત્યારે શું આ જે પરિસ્થિતિ આવનાર છે તો તેને ધ્યાનમાં રાખીને કોઈ પાક પેટર્ન બદલવી જોઈએ, તેના માટે તાત્કાલિક કયા પગલાં લેવા જોઈએ? બહુ મહત્ત્વની વાત કરી. આપણે છે ને કૃષિને માત્ર એક પરંપરાગત વ્યવસાય તરીકે માની છે, પરંતુ એવું નથી. આપણે ત્યાં જેમ કૃષિને સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ એવી રીતે કૃષિ સંસ્કૃતિની સાથે કૃષિ વિજ્ઞાન પણ છે. એનો અર્થ એ થયો કે જ્યારે વિજ્ઞાન આપણે વાત કરીએ છીએ તો અત્યારે ટેકનોલોજી એટલી વધતી ગઈ છે કે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કે ખેતીવાડી અધિકારીઓનું માર્ગદર્શન જો લેવામાં આવે તો ભરતસિંહભાઈએ જે રીતે વાત કરી એ પ્રમાણે સંભવિત પરિસ્થિતિના સંદર્ભમાં ખેડૂતોએ કયો પાક વાવવો જોઈએ. અમુક પાક એવા છે કે કદાચ એનું આર્થિક મૂલ્ય ઓછું હોય પણ સરવાળે વળતર તો વધારે જ આપે. તો ઓછા પાણીએ જે પાકનું વાવેતર ખેતીમાં કરી શકાય એવા પાકના વાવેતર, એવા પાકની ખેતી માટે ખેડૂતે પ્રાધાન્ય આપવું જોઈએ. આ એક વાત. બીજું કે જ્યારે એ વાવેતર કરે છે એ પહેલાં પોતાની જમીન માટે એને જે કંઈ નવસાધ્ય કરવાની હોય ત્યારે ભેજનું પ્રમાણ મહત્તમ જળવાય. અત્યારે જો માનો કે એની પાસે પાણી છે તો જમીન વધારે પડતી સૂકી ન થાય, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે, એને માટે જે કંઈ વૈજ્ઞાનિક ઉપાયો હોય એ કોઈનું માર્ગદર્શન લઈને એને હાથ ધરવા જોઈએ. અને ત્રીજી સૌથી મહત્ત્વની વાત કે અત્યારે જે સૌથી મોટી તકલીફ છે ને કે આપણે હજી આજની તારીખમાં દાખલા તરીકે આપણે 85 લાખ હેક્ટરથી 87 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થાય છે, 47 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થાય છે. હવે આટલા 85-86 લાખ હેક્ટરમાં ખરીફનું વાવેતર થવા છતાં ડ્રીપ ઇરિગેશનનો એરિયા માત્ર 25થી 26 લાખ હેક્ટર છે. એનો અર્થ એ થયો કે હજી ખેતીમાં સિંચાઈની દ્રષ્ટિએ એક મોટા ભાગનો વિસ્તાર એવો છે
કે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી સિંચાઈની જે વ્યવસ્થા છે એનું અનુસરણ ખેડૂતોએ કર્યું નથી. આ ઉપાય આવતીકાલનો છે, લાંબા ગાળાનો છે. આજે કે તાત્કાલિક જે પરિસ્થિતિ સર્જાણી છે એનો ઉકેલ નહીં, પણ જે રીતે ગ્લોબલ વોર્મિંગ અને પરિસ્થિતિ સર્જાય છે એવું માનવાનું કોઈ કારણ નથી કે આ વર્ષે જ આ પરિસ્થિતિ આના પછીના વર્ષે પણ સર્જાઈ શકાય. એટલે એનો અર્થ એ થયો કે આ પ્રકારની પરિસ્થિતિ માનો કે જો વારંવાર ઉદ્ભવે તો લાંબા ગાળાનો અને ટકાઉ ઉપાય શું છે એ સિંચાઈની જે વ્યવસ્થાપન છે એમાં ડ્રીપ કે સ્પ્રિંકલર અપનાવ્યા વગર ખેડૂતોએ છૂટકો નથી. અને એને માટે 75થી 80% જેટલી સબસિડી ગવર્મેન્ટ આપે છે. ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના માધ્યમથી ગુજરાત સરકારે જે વ્યવસ્થા કરી છે, હવે જે ખેડૂતોએ આનો લાભ લીધો છે એને પૂછો, એને ક્યારેય પણ સિંચાઈની પ્રકારની પરિસ્થિતિનો અનુભવ નહીં કર્યો હોય. એને માટે અછત કે દુષ્કાળ એ લગભગ ભૂતકાળ. હું તમને બનાસકાંઠા જિલ્લાની વાત કરું. બનાસકાંઠા જિલ્લો એટલે આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠા લગભગ સિંચાઈ અને પાણીની દ્રષ્ટિએ સૌથી વધારે તંગી ધરાવતો વિસ્તાર હતો. આજે પરિસ્થિતિ સાહેબ એવી છે કે સૌરાષ્ટ્ર કે જે મગફળીનો મુખ્ય બેલ્ટ ગણાય ત્યાંના ખેડૂતો સિંચાઈની કે વાવેતર પછી વરસાદની રાહ જોતા હોય કે ભાઈ વરસાદ થઈ જાય પછી વાવેતરની રાહ જોતા હોય કે પહેલો વરસાદ આવે તો આપણે મગફળીનું વાવેતર કરીએ. આ બાજુ ઉનાળામાં મગફળીનું બનાસકાંઠાનો અમુક જે ખાસ કરીને વડગામ ને આજુબાજુ ડીસાની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં મે મહિનાની 20મી પછી તો એ લોકો મગફળીનું વાવેતર કરે છે. અને બનાસકાંઠા જિલ્લામાં લગભગ આખા ગુજરાતમાં સૌથી વધુ વાવેતર જો સિંચાઈથી થતું હોય ડ્રીપ સ્પ્રિંકલરથી એ બનાસકાંઠા જિલ્લો છે. હવે આ બનાસકાંઠા જિલ્લામાં જો આ પ્રકારની વ્યવસ્થા થઈ શકતી હોય અને અછત જેવી કાયમી પરિસ્થિતિનો ભોગ આવા ખેડૂતોએ ન બનવું પડ્યું હોય તો એનો અર્થ એ થયો કે કુદરતની જે પરિસ્થિતિ સર્જાણી પણ આપણી પાસે જે વ્યવસ્થાપન છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એ આપણે ઉપયોગ ન કરીએ અને પછી અમેરિકાની સંસ્થા હોય કે બીજી કોઈ સંસ્થા હોય એનાથી આપણે ચિંતા કરીએ. આ ચિંતા કરવાનો અવસર નથી. આ ચિંતામાંથી આપણે પદાર્થ લેવાની જરૂરિયાત છે. અને આજે જો આ વ્યવસ્થા અપનાવીશું અને જેમને અપનાવી છે એને માટે કોઈ ચિંતાનું કારણ નથી, અને જેને નથી અપનાવી પણ જો અપનાવશે એને આગામી દિવસોમાં ચિંતા કરવાનું કોઈ કારણ નહીં રહે. બિલકુલ. ભરતસિંહ, જે પરિસ્થિતિ જે આવનાર છે તેને લઈને સરકાર પાસે આપ ખેડૂત અગ્રણી તરીકે શું અપેક્ષા રાખો છો? સરકારને એક જ વિનંતી છે કે હજી એક મહિનાની વાર છે. ગ્રામીણ લેવલે, તાલુકા લેવલે અને જિલ્લા લેવલે કોઓપરેટિવ થઈ અને કોઈને નુકસાન ન જાય અને એ રીતનું આયોજન કરે. અને બને ત્યાં સુધી જે શરૂઆતનો સમય છે એમાં શરૂઆતની સમયની અંદર જે એકચ્યુઅલ ખર્ચો જે ખેડૂતોને થતો હોય, એકચ્યુઅલ ખર્ચો, ટોટલ વધારાનો ખર્ચો નહીં પણ એકચ્યુઅલ ખર્ચો એ પણ ખેડૂતોને આપવો પડે. દાખલા તરીકે જો કોઈ પણ નુકસાન જાય તો ખેડૂતોને વળતર માટે ફોર્મ ન ભરવા પડે. તો એકચ્યુઅલ ખર્ચો જે વીઘે 15,000થી 20,000 રૂપિયા જે થાય છે એ ખેડૂતોને આપવો પડે. કારણ કે બાકીની તો વાત તો ઘણી છે ને એના માટે યોગ્ય નીતિ બનાવવા માટે બહુ વાર લાગશે. સાહેબે જે વાત કર્યું કે ટ્રીપ ઇરિગેશન, નર્મદા યોજનાનો ખર્ચો 1 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયો. માઇનર કેનાલ સાહેબ જોવો છો કે લગભગ 70,000 કરોડથી વધારે કિલોમીટરમાં પથરાઈ ગઈ. પણ જ્યાં જે એટલી બધી ગેરરીતિ ને એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે તે ખેડૂતોના ખેતરોથી પાણી જ નથી પહોંચ્યું. તો આ બધાનો વિષય લાંબો છે. એમાં સમગ્ર સરકાર એક જવાબદાર નથી, મોટું આખું તંત્ર જવાબદાર છે. પણ લાંબા ગાળે દર 5 વર્ષની યોજના બનાવે. જે રીતે ભાખરા નાગર યોજના બની એવી રીતે ગુજરાત સરકાર દર 5 વર્ષે કહી દે કે આ જિલ્લાની અંદર 100% એક વર્ષમાં હરેક સર્વે નંબરમાં વાલ મોદી સાહેબ કહેતા હતા કે તમે ચકલી ખોલો ને પાણી આવે. એ ટાઈપનું નર્મદાના ડેમથી આ જે પાણી વેડફાઈ જાય છે એ પાણી વેડફાઈ ન જાય. સરકાર ધારે તો બધું કરું. એટલે સરકારને હું વિનંતી કહું છું કે સરકાર એવું આયોજન કરે કે ઓછું પાણી વપરાય, ઓછું પૈસા વપરાય અને ખેડૂતોને પૂરું ઉત્પાદન થાય અને ખેડૂત દેવામાં ન આવે અને વારંવાર સરકાર પાસે પેકેજ માગવા ન પડે એ અમારી વિનંતી છે. બિલકુલ. સમયનો ભાવ છે અને બંનેને છેલ્લા 30 સેકન્ડમાં, ખાસ કરીને અભયભાઈ તમને હું પહેલાં કહીશ કે છેલ્લા 30 સેકન્ડમાં જે સુપર અલ્નીનો ખતરો આવવાનો છે, વહીવટી તંત્ર કેટલું તૈયાર છે એના માટે? વહીવટી તંત્ર કેટલું તૈયાર છે તો વહીવટી તંત્રના કોઈ અધિકારી આપણી વચ્ચે હોય તો એ જ કહી શકે. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે જે દહેશતની વાત છે એમાં કદાચ ગુજરાતનો આંશિક ઉલ્લેખ કર્યો છે. એટલે ગુજરાતને નિસ્બત છે ત્યાં સુધી એવી પરિસ્થિતિનો સામનો કદાચ કરવાનો નહીં આવે. અને બીજું કે માનો કે જો આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાય તો મેં જે વાત કરી
એ પ્રમાણે ગુજરાત સરકારને સંબંધ છે ત્યાં સુધી હદે વધારે ને વધારે સિંચાઈ માટેની વ્યવસ્થા માટે જેટલી પણ જળરાશિ ઉપલબ્ધ કરવી જોઈએ એ માટેના પ્રયાસો કરવા જોઈએ અને સાથે ખેડૂતોએ એમાં સહયોગ આપીને આ પ્રકારની જે યોજનાઓ ઘડાય એનો લાભ લેવો જોઈએ. બિલકુલ ભરતસિંહ, છેલ્લા 30 સેકન્ડ અને દર્શકોને ખાસ કરીને ખેડૂતોને શું સંદેશો આપશો? ખેડૂત ભાઈઓ, મૂંઝાઈશો નહીં, ગભરાઈશો નહીં. આ ધરતી આપણા સૌની છે. ધરતી માતા આપણું રક્ષણ કરશે, આપણે ધરતીનું રક્ષણ કરશું. કોઓપરેટિવથી પાણીનો સંગ્રહ કરો અને પૈસાનો સંગ્રહ કરો, એ જ આપણા માટે જીવન એ મૂલ્ય છે. બિલકુલ. તો ભરતસિંહ અને અભયભાઈ, આપ બંને આવ્યા, પોતાના વિચારો વ્યક્ત કર્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું. આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો સુપર અલ નીનો માત્ર ઓછો વરસાદ જ નથી લાવતો, પરંતુ આકરી ગરમી અને લાંબા હીટવેવનું પણ સંકટ લાવે છે. દેશમાં અનેક ભાગોમાં અત્યારથી જ પારો 46 ડિગ્રીએ વટાવી ચૂક્યો છે અને 25 મેથી શરૂ થતો નવતપા સ્થિતિ પણ વધુ ગંભીર બનાવશે. આ સંજોગોમાં ખેતી, મોંઘવારી અને જળ સંચય વ્યવસ્થાપન માટે અત્યારથી જ યુદ્ધના ધોરણે આયોજન કરવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે. ત્યારે હાલ સમયનો અભાવ છે. ફરી નવા વિષય સાથે મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.